દુઃખી થવા માટે મેરેજ કરવા પડે, દુઃખી થવા માટે કરવા પડે. સુખી તો હો જ છો, દુઃખી થવા માટે જ. પણ સમજાય, સદબુદ્ધિ હોય તો સમજા. જુવાનીઓ લગ્ન મંડપમાં બેઠો છે, ગોરદાદાને વારે વારે પૂછે, મહારાજ લગ્ન ક્યારે પૂરા થાય? એટલે હજી તું બેઠો છે, આટલી બધી ઉતાવળ? તો હા, મારે ઉતાવળ છે. ગોરદાદા વિચારમાં પડી ગયા કે આટલી ઉતાવળ વાળો જુવાનીઓ, મૂર્તિઓ, લગ્ન વરરાજો મેં પહેલી વાર જોયો. એટલે હજી તો આ બધી છે, અસ્તમેળા થાય, પછી તારા ફેરા ફરવાના થાય. એટલે એક ફેરો ફેરા. ગોર મહારાજ લગ્ન ક્યારે પૂરા થશે? એટલે ભાઈ હજી તો 3 ફેરા બાકી છે. બીજો પૂરો થયો, ત્રીજો પૂરો થયો. પૂછ્યું, ગોર મહારાજ લગ્ન ક્યારે પૂરા થશે? તો કે હવે એક છે, એક ફેરો પતી જાય એટલે લગ્ન પૂરા. એમ? તો મારે બહિર્ભૂમિ જવું પડશે, ટોયલેટ જવું પડશે. તો ગોરદાદાને એમ થયું કે આને બોલું પ્રેશર છે એટલે વારે વારે પૂછતો હશે કે લગ્ન ક્યારે પૂરા થશે, ક્યારે પૂરા થશે, મારે જવું પડશે. ભાઈ અહીંયા આજુબાજુ વ્યવસ્થા ના. અને એ મુઠ્ઠીઓ વાળીને વરરાજો ભાગ્યો તે દિન ઘડી નાજનો દી ઘોર જંગલમાં અલોપ થઈ ગયો, ક્યાં ગયો પતો ન લાગ્યો. અને વર્ષો પછી એ જુવાનીઓ પ્રસિદ્ધ થયો અને એનું નામ સમર્થ રામદાસજી, શિવાજીના ગુરુ. લગ્નમાં આપણે ભગવાન દાસજી પીપલગના માંડવામાંથી ભાગી ગયા લગ્નમાં. અદભુતાનંદ સાહેબ મીંઢળ બંધા માંડવામાંથી ભાગી ગયા. સહજાનંદ સાહેબ પાસે દીક્ષા લઈ લીધી, સાધુ થઈ ગયા. બુદ્ધિવાળાને આ મેળ પડે? સદબુદ્ધિ જ કરી શકે. આ સાહસ સદબુદ્ધિનું છે, બુદ્ધિનું નથી. આજે હજી તમે જો ને એના વિચાર કરે છે ને, આજે ઘણા હું વાંચ્યું છે ને, નામ નથી દેતું એટલું જ, એના પર વિવેચન કરે ને કે આ ખોટા મૂલ્યો સ્થપાય છે. આ સમર્થ રામદાસજી ભલે વંદનીય પુરુષ છે, પણ લગ્ન મંડપમાંથી ભાગી ગયા તો બિચારી કન્યાનું શું? તો તું બેસી જા. આ બુદ્ધિ. આવી રીતે ખોટા મૂલ્યો પ્રસ્થાપિત થઈ જાય તો બધા આવી રીતે દીકરીઓ રખડી પડે. એટલે આ વર્ષો થઈ ગયા, કોઈ ભાગ્યો છે? માંડવામાં ગરવા માટે ઉતાવળા થાય છે, કોઈ નીકળવા માટે ઉતાવળ કરે છે. એ તો એક સમર્થ રામદાસ પાક્યો, બાકી તમે ક્યાં પાક્યા? ખોટા આવા બધા સદબુદ્ધિથી જ સમજાય, બુદ્ધિથી સમજાય જ નહીં. બટ બહુ એના વિચારક તરીકે નામ હોય, પણ આવું શું છે? લ્યો, સદબુદ્ધિ વાળો હોય એના ધન્યવાદ છે. આ જોઈ લેવું, આમ નીકળી જવું સહેલી વાત છે? ભર જુવાનીમાં માંડ મેળ પીડ્યા હોય, કેમ છૂટે? પણ સદબુદ્ધિને સમજાય, બાકી સમજાય